રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો પર આવેલી આફત પર કિસાન સંઘનું નિવેદન। કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે પરિસ્થિતિ વર્ણવી। સરકાર ખેડૂતોને સહાય નહીં વળતર આપે। ઓનલાઈન સર્વેમાં ખેડૂતોને થઈ રહી છે મુશ્કેલી। હવે એસડીઆરએફ કે એનડીઆરએફની સહાય નહીં ચાલે। સરકારે પાક પ્રમાણે યોગ્ય વળતરની જાહેરાત કરવી પડશે। અનેક વખત રજૂઆત બાદ પણ ટેકાના ભાવે ખરીદીના જથ્થાની જાહેરાત નથી કરી। સરકાર મગફળીનો કેટલો જથ્થો ખરીદશે તે જાહેર કર્યું નથી। સરકાર દ્વારા ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કર્યો છે। ક્યાંક તમે કીધું એમ ક્યાંક 7/12ના ઉતારા અલગ બતાવે છે, ક્યાંક 7/12ની આકૃતિઓ પણ અલગ બતાવે છે। એવા કિસ્સા અમારી સમક્ષ પણ આવે છે। એટલે મેં કીધું એમ કોઈ આપણો વિરોધ કરે છે તો એને સમજાવવો પડશે। એની જે સમસ્યા છે અથવા એની અજ્ઞાનતાના કારણે અથવા એની જે પડતી મુશ્કેલી છે એના આધાર પર આપણી સામે જે તે ખેડૂત આવતો હોય છે અને ખેડૂતની જે તકલીફ પડશે એ તકલીફનું સોલ્યુશન લાવવાની જવાબદારી તંત્રની છે। એટલે જ્યાં પણ સમસ્યા છે ત્યાં તંત્ર એની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરે તો જ સમસ્યાનું સમાધાન થશે। એટલે એના મૂળની અંદર જવું પડશે।